કેટલા વીઘા જમીન? 100 વીઘા હા. ગામનાની હો ગામનાની અત્યારે કપાસ ને જાહેરનું બેનું જ અમારા ગામમાં વાવેતર છે 90-95% સુધીમાં. બરાબર. એમાં 70 થી 75% તો હોય ને ખરેખર નાનાથી કપાસથી માંડી મોટા કપાસને મોટા પાયે નુકસાન થયું. હાલ આપણી જે ગામડાની સફર આપણે કન્ટિન્યુ કરતા આજે આપણે આવી ગયા છીએ ખેવારિયા ગામે. શું નામ બાપા તમારું? મારું નામ નાનજીભાઈ. બરાબર. કેવો વરસાદ હતો આ 3 દિવસ? વરસાદ અમારે જન્માષ્ટમીથી માંડીને નવમને દિવસ સુધીમાં લગભગ કમસે કમ 17 થી 18 ઇંચ વરસાદ પડ્યો. ઓહો, એટલો વરસાદ પડ્યો ને કપાને જબર નુકસાન કરી નાખ્યું. આને આજુબાજુના ખેડૂતો વાવતા શું હોય છે ઈ કયો છે? અત્યારે કપાસ ને જાહેરનું બેનું જ અમારા ગામમાં વાવેતર છે 90-95% સુધીમાં. બરાબર. એમાં 70 થી 75% તો હોય ને ખરેખર નાનાથી કપાસથી માંડી મોટા કપાસને મોટા પાયે નુકસાન થયું. લ્યો હવે આ વરાપ થયા પછી કેટલી નક્કી થાય કે કેટલા કપાસ રહેશે એ ઉપર આધાર રહે. બરાબર. લ્યો આ તાપમાનના હિસાબે હજી કપા નુકસાન થવામાં મોટી ભીતિ છે. બરાબર, સમજાઈ ગયું. શું નામ ભાઈ તમારું? વાસુદેવભાઈ. હા, તમે ખેતી કરો? હવ કેટલા વીઘા જમીન? 100 વીઘા હા. ગામનાની હો ગામનાની શું વાવ્યું તમે? કપાસ પાણી ભરાઈ ગઈ છે ને બધે બુડી ગયા કપા. આ સડક રહીને બરવાડાથી ખેવાડિયાની પાકી સડક રહીને એના માટે પાણી કાંડામાંનું જાતું હતું. હવે એમાં પાક રીએ કયો હાલો. સાચી વાત છે. જો ને એ વળી પછી લગાતાર 2 દિવસ 48 કલાક પાણી આવેલું. હા. શું નામ બાપા તમારું? મંજીભાઈ. હા. કેટલી વીઘા જમીન તમારે? જમીન 20 વીઘા. હા. શું વાવ્યું તમે? કપાસ જ હતો બધા. હા. શું રિયો કે પૂરું? 10 વીઘાનો હાવ પૂરો થઈ ગયો. હા. 10 વીઘાનો રિયો. હાલો તમને બતાવું અહીંયા કઈ છે જ નહીં અહીંયા કારી હાંટી થઈ ગઈ. બરાબર. નુકસાન એમ કેટલાનો ખર્ચો કેટલાનો થયો તો બિયારણ ને વાવવાનો ખર્ચો કયો? વીઘે 5000 નો 5000 તો ઓછામાં ઓછા વીઘે. 2 મહિના 2.5 મહિનાની મહેનત હાવ ગઈ અને તમારી નજર સામે છે કપા જોઈ લ્યો વિડીયો હા. હાવ હુકાઈ ગયા કપા. બરાબર. એટલે હાવ 0-0 થઈ ગયું હાવ 0 હવે નવેસરથી નવો ઘોડો. સાચી વાત છે. વરી નવું કાઢીને વરી નવું કરવાનું. વરી આવે તો શું કરવું હે? હા તો વરી પતાવી દઈએ.